હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો આપણે અત્યાર સુધી અનેક ફેશન શો જોયા હશે, જેમાં કેટલાક તો એવા ફેશન શો હોય છે કે જે પરિવાર સાથે બેસીને જોવા લાયક પણ હોતા નથી. પરંતુ સુરતની તુલસી વિવાહ ફેશન સ્ટુડિયો દ્વારા ભારતીય સંસ્કૃતિને સમર્પિત એવા ભવ્ય ગ્રાન્ડ ફિનાલે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, અને જે ભારતીય સંસ્કૃતિના ગૌરવને એક નવી ઊંચાઈ આપશે તેમાં કોઈ બેમત નથી. જોઈએ અહેવાલમાં. સુરતની તુલસી વિવાહ ફેશન સ્ટુડિયો દ્વારા સરસાણા સુરત ખાતે એક અનોખો અને ભવ્ય ગ્રાન્ડ ફિનાલે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ફેશન શો માત્ર ફેશનનું પ્રદર્શન નહીં પણ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવાનો એક વિશિષ્ટ પ્રયાસ છે. જ્યાં ફેશન શોની સૌથી મોટી વિશેષતાની વાત કરીએ તો અહીં વેસ્ટર્ન કલ્ચર અથવા પશ્ચિમી પહેરવેશને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. રેમ્પ પર ભાગ લેનાર તમામ મોડેલ્સ માત્ર ને માત્ર ભારતીય પરંપરાગત વસ્ત્રો જેવા કે સાડી વગેરે જેવા સાંસ્કૃતિક પરિધાનોમાં જ રેમ્પ વોક કરતા દેખાયા હતા. આજે એક ફેશન શો હતો જે તુલસી વિવાહ તરફથી હું હતી અને બહુ જ સરસ રહ્યો અને બહુ જ પબ્લિકલી બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો અને અમને લોકોને પણ કામ કરવાની ખૂબ જ મજા આવી. કારણ કે ગુજરાતનું એક અલગ લુક હતો, જે ગુજરાતનો સ્પેશિયલ લુક હતો, જે અમારા માટે ગુજરાતી કલ્ચર માટે બહુ જ ખાસ છે. સો અમને અલગ લાગ્યું. મારું નામ છે હિરલ બોગાણી અને અત્યારે અહીંયા હું જીએસબી ફેશન વીકમાં આવેલું છું. ભારતીય સંસ્કૃતિના પરિધાન ઉપર ખૂબ જ સરસ એકદમ ફેશન શો કરેલો છે તુલસી વિવાહે, અને તેમનું કલેક્શન જે ગુજરાતી સાડીનું છે તે એકદમ અદ્ભુત અને ખૂબ જ સરસ રહ્યું છે. થવા જ જોઈએ, એકચ્યુઅલી ખરેખર થવા જ જોઈએ, એટલે આપણી સંસ્કૃતિ એમાં આગળ વધે અને બધાને ખ્યાલ આવે અને બધાને નવી નવી ઓપોર્ચ્યુનિટી પણ મળે. આ કાર્યક્રમમાં સામાન્ય રીતે ફેશન શોમાં સાંભળવા મળતા બોલિવૂડ ગીતોની જગ્યાએ ગુજરાતી સંસ્કૃતિની ઝાંકી કરાવતા પરંપરાગત લગ્ન ગીતો જેવા જાણીતા ગાયક કલાકારો દ્વારા જીવંત સંગીતની રજૂઆત વચ્ચે મોડલ્સે રેમ્પ વોક કરતા દેખાયા હતા, અને જેઓ ગુજરાતી લગ્નોત્સવ અને પરંપરાની અનોખી અનુભૂતિ કરાવી હતી. તુલસી વિવાહ ફેશન શો સ્ટુડિયોના ઓનર ગૌરવ સુરાણી અને અક્ષય સિંઘાણા તથા આયોજકોના જણાવ્યા અનુસાર ગુજરાતી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની થીમ ઉપર આધારિત ફેશન શોનું આયોજન જે વિશ્વમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે, જે ભારતીય પરંપરા, સંસ્કૃતિ, કલા અને સર્જનાત્મકને આધુનિક ફેશન સાથે જોડીને એક અનોખું મંચ તૈયાર કરવામાં આવ્યું છે. તુલસી ફેશન સ્ટુડિયો થઈ અમે આજે શો કર્યો. આ શોની અંદર અમારું ખાસ મહત્ત્વ હતું કે એક ગુજરાતી કલ્ચરની હાઇપ્સ ઊભી કરવા માટે. આવા શો ઘણી વખત બહાર થતા હોય છે, બોમ્બે, પુણે, પણ અમારો એક મકસદ હતો કે સુરતની, ગુજરાતની અંદર આપણી ગુજરાતની ધરોહરને બહાર પાડીએ. લોકોને ખૂબ ગમ્યું છે. લોકોનું કહેવું છે કે બોલિવૂડ કલ્ચરમાં તો હરેક વસ્તુ થાય છે, પણ ગુજરાતી કલ્ચર માટે કંઈક અનોખી પહેલ થઈ છે. લોકો પણ બહુ ખુશ છે, અમે પણ આજે બહુ ખુશ છીએ. બસ પહેલેથી મનની અંદર છે કે એક વખત ગુજરાતી કલ્ચરને આગળ માટે કંઈક કરવું છે, એના માટે એક પહેલ કરવાની શરૂઆત કરી છે. હા, હરેક અમે ફેશન ઇન્ડસ્ટ્રીની અંદર છીએ, તો અમારો પ્રયત્ન રહેશે કે અમારા દરેક કામની અંદર અમે ગુજરાતી કલ્ચરને ઇન્વોલ્વ કરી શકીએ. આ ગ્રાન્ડ ફિનાલેના ફેશન શોમાં સંગીત અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો, જે યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે વધુ નજીક લાવવાનો એક પ્રયાસ છે. જેમાં આયોજકો દ્વારા શહેરના નાગરિકો, ફેશન પ્રેમીઓ અને સંસ્કૃતિ પ્રેમીઓને આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભારતીય સંસ્કૃતિના અનોખા ઉત્સવના સાક્ષી બન્યા હતા. ત્યારે મહત્વનું છે કે જ્યાં પરંપરા મળે ગ્લેમર સાથે આ સૂત્રને સાકાર કરતો આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિના ગૌરવને નવી ઊંચાઈ આપશે તેમાં કોઈ બેમત નથી. કેમેરામેન અલમાસ ખાન સાથે એજાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.